હું આજે આવ્યો છું રોયલ નાસ્તા હાઉસે અને મારા પરમ મિત્ર અલ્પેશજી ઠાકોરે નાસ્તા હાઉસનું ચાલુ કર્યું છે. તો હું અહીંયા જોડે જાઉં છું કેવી વસ્તુ બનાવે, શું બનાવે આપણે પૂછી લઈએ. અલ્પેશજી, હા, રામ રામ. રામ. હવે તમે આ બધું નાસ્તા હાઉસનું ખોલ્યું છે બરાબર? હા. એમાં તો કઈ કઈ આઈટમ બનાવો છો? આપણે પ્રખ્યાત તો પહેલા પાલક પકોડા, બરોબર બટેકા પૌવા, બરોબર પછી ટીકડી ભજીયા રાખવાના છે, બરોબર સાંજે ચાઇનીઝ, બરોબર ઇડલી સંભાર, બરોબર. બધી આઈટમ રાખવાની છે. તો મિત્રો આ બધું જ અહીંયા મળી જશે તમને. અને આપણે સાઉથ ભાવ હોસ્પિટલની બાજુમાં રોયલ. અને રોયલ નાસ્તા હાઉસ હા, અને આપણા અલ્પેશજીએ બનાવ્યું છે. તો આપણા જે પણ બધા મારા જે સાથી મિત્રો હોય જે પણ આપણો વિડીયો જોતા હોય બધા તમે એક બધી મુલાકાત લેજો. અને હું એમ કહું છું તમારા જે આ તમે શું કીધું પાલક પકોડા, હા. એ તો તમે પાલક પકોડા આપણે એક નંબર બનાવવાના. એક નંબરમાં તમારે લગભગ કેટલા વર્ષનો અનુભવ? અને બહુ ટાઈમથી બનાવો જ. એ લગભગ 15-20 વર્ષથી હશે ને? હા. તો મિત્રો અમને 15-20 વર્ષથી અનુભવ છે. તો તમે વાતને સમજો કે વસ્તુ કેવી બનાવતા છે, સુપર હિટ વસ્તુ બનાવે. તમે ફક્ત એક ધંધા અહીંયા આવજો તો તમને ખબર પડે કે વસ્તુ કેવી છે. અને અમારા મિત્રો આજે હું પણ ખાવાનો છું અને તમે પણ એક ધંધા અહીંયા આવજો. આજે મુહૂર્ત કર્યું. આજે જ કર્યું એમ ને? હા, બરોબર. આજ પહેલી વાર તમે પાટણની અંદર આવ્યા પહેલી વાર. પણ મને એવું લાગે છે કે તમે પાટણમાં ચાલશો. આવ કારણ ગમશે, એનું ગમશે. ગમશે એનું કારણ છે કારણ કે તમારા 20 વર્ષનો અનુભવ છે. એ મોણા કેવું મસ્ત બનાવતું હોય. હા. દાદાજી હા. અને વિક્રમજી તો દેખાતા નહીં. હાલ સામાન લેવાનો. હાલ સામાન લેવા છે એમ ને? ભગવાન માતાજી ભોળાનાથ અને તમારી કુળદેવી તમને આગળ વધારે અને સદારો બાપુના આશીર્વાદ મળે અને તમારો ખૂબ સારો ધંધો ચાલે એ જ માતાજીને પ્રાર્થના કરો. જય માતાજી.